સબસ્ક્રાઇબ કરજો. બાબા કહી દે. હા શેર કરજો. શેર કરજો. કહી દે. હા લાઈક કરજો. લાઈક કરી દે. સપોર્ટ કરજો. કરી દે. અને કેરી ખાજો. ગે કરો. હા. કેવું લાગ્યું હે? બતાવ તો, મોઢું બતાવ તો તારું મોઢું. આ તે શું ખાધું છે? આ તે શું ખાધું છે? કેલી. એટલે બેટા બીજી કઈ નામ તો. ઓલું જે ગીત એક ફેમસ થઈ ગયું હતું ને ગુડ મોર્નિંગ. મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને તમારા બધાનું સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં. કે તો બેટા જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. મજામાં? તો આજે છે કયો વાર થયો રાધી? આજે હે ખરેખર આમ વાર યાદ વાર થયો રાધી હે? ખબર નહીં હવે આપણે કયો વાર બ્લોગમાં લેવાનો કઈ નહીં. આ બધું કેવું હોય છે કે જેટલા વ્લોગર હોય ને એનું વાર રવિવાર આમથી વાર, સોમવાર શનિવાર રવિવાર આમથી આમ થઈ જાય. એને ફૂટેજની જે પ્રમાણે જરૂરિયાત હોય ને એ પ્રમાણે ફૂટેજ એડ કરી દેતો હોય. બીજા લોકોની તો નથી ખબર પણ અમારે તો આપણી હવે લગભગ બધાનું આવી રીતે થતું હોય છે કે સૌરવ જોશી હોય કે કોઈ પણ હોય, ક્યારેક ફૂટેજ આમથી આમ થઈ જતું હોય. પણ આજે ઓફિશિયલી રવિવાર છે એટલે શાંતિનો દિવસ છે. તમારા બધાને શાંતિનો દિવસ હશે, અમારે શાંતિનો દિવસ છે. પણ રાધીને શાંતિ નથી. સવારથી જ એને કામ ચાલુ થઈ ગયા છે. કારણ કે વિડીયો માટે થઈ અને એને બધા કામ વહેલા પતાવે ને તો એ વિડીયો માટે બહુ ઝડપથી રેડી થઈ શકે. તો હવે આગળ આપણે જોઈએ કે શું થાય છે. બધો દરમદાર રાધી ઉપર છે. અને આજે સાંજે તો જસી દાદીના ઘરે જવાનું છે. એમની સાથે થોડાક વિડીયો શૂટ કરવાના છે. ઘણા સમયથી આવતા નહોતા ને એટલા માટે સારું બ્લોગ બનાવવું થોડુંક બહુ અઘરું કામ છે મારી જેવા માણસ માટે. કારણ કે હાથ દુખવા માંડે છે થોડીક વાર રાખીએ ને તો. પણ મજા આવે છે. તમારી સાથે વાત કરીને બી મજા આવે છે, તમારી કોમેન્ટ વાંચીને બી મજા આવે છે. તો મળીએ થોડીક વારમાં નાસ્તો કરીને. શું કરે છો બેટા? હે એમ કેવી રીતે? કેવી રીતે કરતો? રીવા ડાલે રીવો શું કરવાનું? શું કહેતી હતી હમણાં? કે તો કરા. આ એની જાતે જાતે છે ને એની મેતે મતલબ જાતે જાતે એટલું સરસ કરતી હતી ને, પણ જેવો આપણે કેમેરો લાવે ને એવું બંધ થઈ ગઈ. पेप्सी खाएंगे हम तो पेप्सी खाएंगे. બોલ ને બેટા. બીજી કઈ નામ તો. ઓલું જે ગીત એક ફેમસ થઈ ગયું હતું ને દૂધ પીએંગે નાના બચ્ચાઓનું, એ બહુ જોવે છે એટલે એને દૂધનું પેપ્સી કરી નાખ્યું. વાહ વાહ કાનો. કાનુડો. કેવું લાગ્યું હે? બતાવ તો, મોઢું બતાવ તો તારું મોઢું. આ તે શું ખાધું છે? આ તે શું ખાધું છે? કેલી. કેલી ખાધી. બહુ ભાવે મારી દીકીને કેલી. જ્યારે જ્યારે એને ભાવે ને ત્યારે એવા આમ કરે ને મજા આવે ને ત્યારે જેઠાલાલની સ્ટાઇલમાં એમ કે મસ્ત લાગ્યો. હોય 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 હોય. કાનો તને આવું કોને શીખાયેલું? આવું કોને શીખાયેલું છે? કે તો કોને શીખાયેલું એવું? કાકા. પછી ઓલું દૂધું પીએંગે. પિંગે. એ કોને શીખવાડ્યું? બીજી કાકા. અચીશ ક્યાં કहीं હે? કેરી આપું? મારી બેટી કેરી ક્યારની ફ્રોઝન કરી છે ને રીવા માટે, તો એટલી મસ્ત મજાની ખાઈ છે ને. આહાહા. અમારો કેરીનો વિડીયો હતો તો એ વિડીયો માટે કેરી કાઢી હતી તો આખી આખી મારા બેટા ખાઈ ગયા 2 જણા. લે 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 કેતો દીકુ કેલી ખાएंगे हम तो કેલી ખાएंगे એવું કે. ગંગે. અને ઓલું કરતો, ઓલું કહી દે નવી ચેનલ લે. ગુદાઈ. એમ નહીં, નવી ચેનલ. સબસ્ક્રાઇબ કરજો. બાબા કહી દે. હા શેર કરજો. શેર કરજો. કહી દે. હા લાઈક કરજો. લાઈક કરી દે. સપોર્ટ કરજો. કરી દે. અને કેરી ખાજો. ગે કરો. ગરમીમાં તમારું ધ્યાન. જય શ્રી રામ. અને ઓલું કહી દે ગરમી છે ને, બોલ ગરમી છે ને કેમે દે. તો ધ્યાન રાખજો. નાગ દો. તડકો લાગી જશે બાપા. કેતો ઝાલા થઈ જશે. ચાલો, ઓલું કહી દે તો. થઈ જશે ઝાલા. લાડુ ઝાલા થઈ જશે કે તો. ઘરમાં રહેજો. બમ હાલો ભાઈ મળીએ પાછા. બમ
અમે જઈ રહ્યા છીએ જસ્સી દાદીના ઘરે અને આ તમને જે દેખાય છે એ આઈટીએસી નર્મદા. આઈપીએલની જ્યારે ગુજરાતમાં મેચ હોય ને તો એકાદ ટીમ તો અહીંયા ઉતરતી જ હોય છે, લગભગ ધોનીની ટીમ હોય છે. બેલ તો માર્યો છે પણ ખબર નહીં, બેલ માર્યો છે પણ ખબર નહીં હવે દાદીનું છે કે કોણ નીકળે. હા છે તો દાદી. જય શ્રી કૃષ્ણ. પેલા કોના ચશ્મા ઉગ્યા દાદીના? દાદી મળી ગયા. ઘણા ટાઈમે અમે મળે, બાપ રે ગરમીનો આવવાનો ટાઈમ બહુ. હતો. આજે તમે આવવાનું કીધું, હું એટલી ખુશ થઈ કે થેન્ક યુ સો મચ રાધી, તું મારા દીકરાને લઈને આવી. દીકરો મને લઈને આવ્યો. તો ઘણા ટાઈમથી મળવાની ઈચ્છા હતી પણ મળી શકાય એવું નથી, પણ હવે મળ્યા તો ફાઇનલી અમે બ્લોગમાં આવી ગયા છીએ. Yes. અમે દૂર છીએ પણ દિલથી બહુ કરીબ છીએ. ગરીબ છીએ. કોણ છે? દાદી કોણ છે કેતા? જાનકી તું આવી છે બ્લોગમાં. ચાલ 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 ફૂલ ફેમિલી. કેવું મજા બેટા? આમ ઘણા વર્ષો પછી મમ્મીને મળ્યા હોય ને એવું લાગે. હા યાર, તો આવી ગયા છે. આવ્યા હોય ને એવું લાગે ને. બસ આઈને હું હજુ મજામાં? પડી ગયા ને. યા ફાઇનલી હોલ ફેમિલી ટુગેધર. ઘણા ટાઈમ પછી મળ્યા. ફેમિલી. તો હાલો મળીએ પાછા થોડી વારમાં. થોડા ઘણા વિડીયો બનાવવાના છે, વિડીયો બનાવી લઈએ. મને વાંચતા નથી આવડતું. બસ આ શૂટિંગ લગભગ પૂરું થવાનું છે, જે વિડીયો બનાવવાનો હતો ને એનું. તો હવે સાસુ વહુ ગયો તો સાસુ વહુ, મા દીકરી ગયો તો મા દીકરી, બે બે છૂટા પડે રોતા લઈ. લવ યુ યાર. અહીંયા આગળ જો ભાઈ ભત્રીજીનું મિલન ચાલે છે. હા હવે ટૂંક સમયમાં જલ્દી વિડીયોમાં આવીએ યાર, કા મારો ટાઈમ કાઢવો જ પડે. તો બાળ બચ્ચા વાળું મારું બચ્ચું બહુ મોટું છે, એટલે કોઈ ટેન્શન નહીં. સરમાં આવી જશે. 100% ગમે ત્યારે. એક બે વિડીયો પણ વહેલા આવી જાજો, વહેલા જ આવી જાજો એટલે સવારે શાંતિ હોય. આ છોકરા હોતા ને તો ફટાફટ થઈ જાય આપણે. બાય મળ્યા કેતા એટલે 8-9 વાગે આવી જાય ને તો આ હોતા હોય 2 કલાકમાં આપણે થઈ જાય કે આપણે વહેલા ચેકિંગ કરીએ ને તો આપણું કામ વહેલું પતે. સમજી લેજે. ટાટા બહુ તો ભલે મમ્મી ભૂતની જેમ આવતી લાગે. પાકું પ્રોમિસ. હવે ટૂંક સમયમાં અમે વિડીયોમાં એન્ટ્રી કરી રહ્યા છીએ. ઘણા ટાઈમ નતો મળતો, આઈ એમ સો સોરી. પણ મારી જનતા જનાર્દન હવે સમય આવી ગયો છે સાથે જોવાનો. જસી દાદીના ઘરેથી નીકળી અમારે એક બેનને મળવાનું, તેમને મળીને અમે પહોંચી ગયા છીએ બોમ્બે ગુલાલવાડી. આ છે જયભાઈ, મારી ઢીંગલી છે. કારણ કે આ જયભાઈને રમાડે છે ને ત્યારે અમે શાંતિથી જમી શકીએ છીએ. રાધિકાની ફેવરિટ ભાજીપાવ અને પુલાવ, બહુ મજા આવે છે. તો શિવનજીની આજુબાજુમાં હોય તો ચોક્કસ એકવાર મુલાકાત કરજો બોમ્બે ગુલાલવાડી. આજે તો મજા પડી ગઈ. જસી દાદીના ઘરે ગયા, ભાજીપાવ ખાધા. તમને અમારો બ્લોગ જોવાની મજા આવી હોય તો કોમેન્ટમાં કહેજો. તો મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ.